નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 29 કેલેન્ડરની ગણતરી શીખવાના છીએ. તો આ પ્રકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં આના પ્રશ્નો હોય છે. ચાહે જીપીએસસીની પરીક્ષા હોય, ચાહે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, ચાહે તલાટીની હોય કે આપણી એનએમએમએસ કે જ્ઞાન સાધનાની પરીક્ષા હોય. માટે તમે આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો અને સમજજો. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા કેલેન્ડરની જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે આપણને આટલી માહિતી હોવી જોઈએ કે સામાન્ય વર્ષ કોને કહેવાય. તો જે વર્ષમાં 365 દિવસ હોય એને આપણે સામાન્ય વર્ષ કહીએ છીએ. તો 365 દિવસ ક્યારે હોય? તો જો ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ જે વર્ષમાં આવતા હોય એ વર્ષ આપણું સામાન્ય વર્ષ હોય. તો ફરીથી યાદ રાખીશું, સામાન્ય વર્ષ એટલે 365 દિવસ અને એમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. ચાલો હવે સમજીએ લીપ વર્ષ. તો લીપ વર્ષ એટલે એમાં 366 દિવસ આવતા હોય એટલે એક દિવસ વધારાનો આવતો હોય. તો એક દિવસ વધારાનો કેમ આવે છે? તો અહીંયા ફેબ્રુઆરી મહિનો હોય ને એમાં 29 દિવસ આવતા હોય. આમ તો 28 દિવસ હોય, પણ જ્યારે લીપ વર્ષ હોય ત્યારે એના દિવસો 29 હોય. અને આવું લીપ વર્ષ દર 4 વર્ષે આવે. સામાન્ય વર્ષ 365 દિવસનું હોય, લીપ વર્ષ 366 દિવસનું હોય, પણ લીપ વર્ષ આવે ક્યારે? તો દર 4 વર્ષે આવે. બરાબર. અને જ્યારે આવે ત્યારે આપણા ફેબ્રુઆરી મહિનાના દિવસો કેટલા હોય? 29. ચાલો આ બંને વસ્તુ મગજમાં બરાબર નોટ કરી દો. સામાન્ય વર્ષ એટલે 365 દિવસ, લીપ વર્ષ એટલે 366 દિવસ. ચાલો હવે આપણે સમજીએ કે ભાઈ લીપ વર્ષ કહેવાય કોને? હાલ મેં વાત કરી કે લીપ વર્ષ, પણ લીપ વર્ષ આપણે કહીશું કોને? તો જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય એને આપણે કેવું વર્ષ કહીશું? લીપ વર્ષ. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા મેં ઉદાહરણ લીધા છે 2020, 1948, 1924, 1916. તો અહીંયા હવે તમારે ચેક કરવાનું છે 4 વડે ભગાય કે ના ભગાય. તો આખા વર્ષને તમારે ભાગવાનું નથી, તમારે ફક્ત છેલ્લા 2 આંકડાને જ જોવાના છે. લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવા માટે કોને જોવાના? ફક્ત છેલ્લા 2 આંકડાને. તો ચલો 20 એ 4ના ઘડિયામાં આવે, હા, તો 2020 લીપ વર્ષ છે. 48 એટલે 12 ચોક 48. જો તમને ખબર ના હોય તો આવી રીતે 48 ને 4 વડે ભાગવાના. 4 એકા 4, 4 દુ 8. તો અહીંયા 4 વડે નિશેષ એને ભાગી શકાય છે, માટે 1948 પણ શું થશે? લીપ વર્ષ. ચાલો 24. તો 24 તો આપણને ખબર છે 4 6 24, 4ના ઘડિયામાં આવે એટલે 1924 પણ શું થશે? લીપ વર્ષ થશે. 16 તો 4 4 16, તો 16 પણ 4ના ઘડિયામાં આવે એટલે શું બની જશે? લીપ વર્ષ. તો લીપ વર્ષ ચેક કરવા માટે તમારે શું કરવાનું? તો છેલ્લા 2 અંકને 4 વડે ભાગવાના. જો નિશેષ ભાગી શકાય તો એ વર્ષ આપણું શું કહેવાય? લીપ વર્ષ. ચાલો અહીંયા જોઈએ હવે કે 1962. તો આપણે લેવાના છેલ્લા 2 અંક, એને 4 વડે ભગાય છે તો 4 એકા 4 અને અહીંયાથી આવ્યા 2. તો અહીંયા 4 પંચું 20. તો અહીંયા તો ભાગી શકાતું નથી, 2 શેષ વધે છે, માટે 1962 એ લીપ વર્ષ નથી. ચાલો ચેક કરીએ કે 1985. તો 85 ને 4 વડે ભગાય છે તો 4 દુ 8, ઉપરથી ઉતાર્યા 5, 4 એકા 4. તો અહીંયા પણ શેષ 1 વધે છે, માટે 1985 પણ લીપ વર્ષ નથી. 1930. તો આપણે કોને જોવાના? છેલ્લા 2 અંકને. તો 30 એ 4ના ઘડિયામાં આવે છે? નથી આવતા. તો 1930 એ લીપ વર્ષ નથી. તો તમને હવે સમજ આવી ગઈ કે કેવી રીતે આપણે લીપ વર્ષ ચેક કરવાનું? તો જો લીપ વર્ષ હોય તો એના છેલ્લા 2 અંકને 4 વડે ભાગવાના. જો નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ છે. અને
કોઈ પણ વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ નથી ભાગી શકાતું તો લીપ વર્ષ નથી. ચાલો આટલો ખ્યાલ તમને બરાબર આવી ગયો. સૌથી પહેલા આપણે શીખ્યા સામાન્ય વર્ષ, તો એમાં કેટલા દિવસો હોય? 365. લીપ વર્ષ હોય તો એમાં કેટલા દિવસ હોય? 366. ઓકે, ચાલો હવે લીપ વર્ષ કેવી રીતે ચેક કરવાનું? તો લીપ વર્ષ ચેક કરવા માટે વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે ભાગવાના. જો 4 વડે નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ છે, અને વર્ષના છેલ્લા 2 અંકને 4 વડે ભાગીએ અને ના ભાગી શકાય, નિશેષ ના ભાગી શકાય તો લીપ વર્ષ નથી. ચલો આટલો ખ્યાલ તમને બધાને આવી ગયો. ઓકે, આટલો ખ્યાલ તમને બધાને આવી ગયો. હવે આપણે શતાબ્દી વર્ષ લીપ વર્ષ કેવી રીતે નક્કી કરવાનું? શતાબ્દી એટલે 100 ના ગાળામાં 100, 200, 300, 400, 500, 600 આ બધા શતાબ્દી વર્ષ કહેવાય, બરાબર ને? 100 વર્ષે આવતા હોય તો એ શતાબ્દી વર્ષ આપણે લીપ વર્ષ છે કે નહીં એ નક્કી કરવા માટે 4 વડે ભાગવાના નથી. એટલે બિલકુલ તમે ભૂલ ના કરતા. કેટલા વડે ભાગવાના છે? 400 વડે. શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે નક્કી કરવા માટે આપણે કેટલા વડે ભાગવા પડશે? 400 વડે ભાગવા પડશે. તો ચાલો અહીંયા મેં ઉદાહરણ લીધા છે 400. તો 400 ને ભાઈ 400 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? હા, 4 એકા 4 એટલે અહીંયા 4 4 ઉડી ગયા તો ભાગી શકાય છે. ચાલો એવી રીતે 800 ને આપણે કેટલા વડે ભાગવાના? 400 વડે. તો 4 દુ 8. તો અહીંયા પણ આપણે ભાગી શકીએ છીએ, નિશેષ ભાગી શકીએ છીએ. માટે 400, 800, 1200. તો અહીંયા આ બધા લીપ વર્ષ છે. તો હવે અહીંયા ચેક કરવા માટે શું કરવાનું? તો જુઓ, આમ આપણે આવા સામાન્ય એમનેમ જે વર્ષ હોય એમાં પાછળના 2 અંકને 4 વડે ભાગતા હતા. અહીંયા આગળના અંકને ભાગવાનું, બરાબર? આગળના જે અંક હોય 0 સિવાયનો એને 4 વડે ભાગવાનું. ચલો 4 ને ભગાય, હા. 8 ને ભગાય 4 વડે, હા. 12 ને ભગાય. એવી રીતે 1600 હોય તો 1600 માં કોને જોવાના? 16 ને 4 વડે ભગાય, હા ભગાય. તો આ બધા લીપ વર્ષ છે. હવે આપણે જોઈએ, ચલો 100, 200, 300, 500, 600. તો અહીંયા જોવાનું, આપણો પહેલો અંક જ જોવાનો. તો 1 ને 4 વડે ભગાય, ના ભગાય. 2 ને 4 વડે ભગાય, ના ભગાય. 3 ને 4 વડે ભગાય, ના ભગાય. 5 ને 4 વડે નિશેષ ભગાય, ના ભગાય. 6 ને 4 વડે નિશેષ ભગાય, ના ભગાય. એવી રીતે 700 હોય તો 7 ને 4 વડે નિશેષ ભાગી શકાય, ના ભાગી શકાય. આ બધું 7 એના ઘડિયામાં આવતા નથી. 4 ના ઘડિયામાં 7 આવે, ના આવે. તો આ લીપ વર્ષ નથી. તો હવે બરાબર સમજો કે શતાબ્દી હોય અને એ લીપ વર્ષ નક્કી કરવા હોય તો આપણે કેટલા વડે ભાગવાના છે? 400 વડે. બરાબર, આપણે કશું જ નહીં કરવાનું, આગળનો અંક જોઈ લેવાનો. 4 ના ઘડિયામાં આવે છે, આવે તો લીપ વર્ષ. અને આગળનો અંક જોવાનો, 0 સિવાયનો, 2 શૂન્ય સિવાયનો. જો 4 ના ઘડિયામાં ન આવે તો એ લીપ વર્ષ છે કે નહીં, આ ખ્યાલ તમને બરાબર આવી ગયો? ઓકે, તો હવે આપણે એવું શીખ્યા કે લીપ વર્ષ કેવી રીતે નક્કી કરવા, બરાબર? હવે આપણે શીખીશું વધારાના દિવસો કોને કહેવાય. તો વધારાના દિવસો તમારે દાખલામાં ગમે ત્યારે પૂછાય ત્યારે તમારે ફક્ત ભાગાકાર 7 વડે કરી નાખવાનો. કેમ 7 વડે કરવાનું? કારણ કે આપણા અઠવાડિયાના દિવસો 7 હોય છે, એટલે દિવસો ગણવા માટે આપણે 7 વડે જ ભાગવું પડે. તો વધારાના દિવસો આવે ત્યારે કેટલા વડે ભાગાકાર કરવાનો? 7 વડે. હવે આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ મહિનો હોય તો એમાં કેટલા દિવસો હોઈ શકે? તો જો ફેબ્રુઆરી મહિનો હોય તો 28 કે 29 હોઈ શકે, બરાબર? પછી કોઈ પણ બીજો મહિનો હોય તો કોઈકમાં 30 દિવસ હોય, કોઈકમાં 31 દિવસ હોય, બરાબર? આપણને ખબર છે કે કોઈ પણ મહિનાના દિવસો આપણને પહેલા તો યાદ હોવા જોઈએ. તો ચાલો આપણે અહીંયા જોઈએ, જાન્યુઆરી મહિનો હોય તો એના દિવસો કેટલા હોય? 31. ફેબ્રુઆરી હોય તો એમાં કેટલા દિવસો હોય? કાં તો 28 હોય, કાં તો 29 હોય. તો જો લીપ વર્ષ હોય તો 29 હોય, અને
સામાન્ય વર્ષ હોય તો 28 હોય, માર્ચ હોય તો એના કુલ દિવસો કેટલા 31, એપ્રિલ હોય તો એના કુલ દિવસો કેટલા 30, મે હોય તો એના 31, જૂનના 30, જુલાઈના 31, ઓગસ્ટના 31, સપ્ટેમ્બરના 30, ઓક્ટોબરના 31, નવેમ્બરના 30 અને ડિસેમ્બરના 31 દિવસો હોય. તો આ તમને બધાને આવડતું હોવું જોઈએ, કારણ કે આપણા આખા કેલેન્ડરની ગણતરીના કોઈ પણ દાખલા હશે તો એમાં આની જરૂર પડશે. તો હજુ સુધી જો તમને આ ના આવડતું હોય તો પહેલાં તો વિડીયોને સ્ટોપ કરો, એનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારી નોટમાં લખી દો. ફરીથી એકવાર, જાન્યુઆરી 31, ફેબ્રુઆરી 28 કે 29, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બરના કેટલા દિવસો હોય 31 દિવસો હોય. ચાલો હવે આપણે જોઈશું કે વધારાના દિવસોને કેવી રીતે ગણવા. તો અહીંયા કેટલા દિવસો આપ્યા છે 31. તો 31 મેં તમને શું કીધું કે દિવસો ગણવા માટે, વધારાના દિવસો ગણવા માટે કેટલા વડે ભાગવાનું 7 વડે. તો અહીંયા 7 વડે ભાગીએ તો 7 ચોક 28. તો 11 માંથી 8 જાય એટલે 3, બરાબર ને. 28 ને 3 31 થાય એટલે કેટલા વધે 3. જે શેષ વધે એ આપણી વધારાનો દિવસ થઈ જાય, બરાબર. 7 વડે ભાગતા જે શેષ વધે એ આપણો શું બનશે વધારાનો દિવસ. તો ચાલો અહીંયા જોઈએ તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય તો 7 વડે ભાગો તો શેષ તો 0 બને, તો કોઈ વધારાનો દિવસ હશે નહીં. પણ જો 29 દિવસ હશે તો એને 7 વડે ભાગીશું તો એક દિવસ આપણો વધારાનો થશે. તો ક્યારે વધારાનો થશે? જો 29 દિવસ હશે ત્યારે એક દિવસ આપણો શું બનશે વધારાનો. ચલો માર્ચ 31, તો કેટલા વધારાના દિવસો 3. હવે 30 એપ્રિલમાં કેટલા દિવસો છે 30, તો એને 7 વડે ભાગો તો 7 ચોક 28. કેટલી શેષ વધે 2. તો વધારાના દિવસો પણ કેટલા થઈ જાય 2. સમજ પડી? તો વધારાના દિવસો કેવી રીતે ગણવા? તો આપેલો જે મહિનો હોય એના કુલ દિવસોને આપણે 7 વડે ભાગવાનું, જે શેષ વધે એ આપણા વધારાના દિવસો. 28 દિવસ હોય તો આપણે કોઈ વધારાનો દિવસ મળે નહીં, બરાબર. તો ચાલો હવે આપણને ખબર છે 31 દિવસ હોય તો વધારાના દિવસો 3, 30 દિવસ હોય તો વધારાના દિવસો 2, જુલાઈમાં 31 તો વધારાના દિવસો 3, ઓગસ્ટમાં પણ 31 તો આપણા વધારાના દિવસો 3, સપ્ટેમ્બરમાં 2 વધારાના દિવસો થશે, ઓક્ટોબરમાં 3, અહીંયા નવેમ્બરમાં 2 અને 31 દિવસ છે ડિસેમ્બરના, એટલે આપણા વધારાના દિવસો 3 થશે. તો તમને આ વધારાના દિવસોની ગણતરી આવડવી પડે, કારણ કે આનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા દાખલા ગણવાના છે. તો સૌથી પહેલા તો આ દિવસો કોના કયા મહિનાના કેટલા દિવસો છે અને વધારાના દિવસો ગણવા માટે તો 7 વડે ભાગવાનું, શેષ વધે એ આપણો વધારાનો દિવસ. તો આટલું તમે પહેલા બરાબર આ બેઝિક માહિતી માઇન્ડમાં ફિટ કરી લેજો, કારણ કે આ બેઝિક માહિતી તમને આવડશે તો જ તમે કેલેન્ડરના દાખલા ગણી શકશો. તો આજે આપણે આ બેઝિક માહિતી બરાબર યાદ રાખીશું અને હવે આના આધારિત દાખલા ગણીશું નવા વિડીયોમાં. તો ચાલો મળીશું નવા વિડીયોમાં.